एक बूंदनी रचना છે આ બધી। एक बूंद ते सब क्या एक देखा विसारा, ये તું ક્યાં ગુમાયા હે મૂડ ગમાર। આપણે ગમાર જેવા ગાંડા જેવા જ કહેવાય। જો સાચી સમજણ ના આવે અને ભલે સમજણ ના હોય, કોઈ શીખી નથી આવ્યું ધરતી પર, આપણે જ્યારે આવ્યા તો શીખીને કોઈ નથી આવ્યું। સુથાર બનવું હોય, દરજી બનવું હોય, ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય કે વકીલ બનવું હોય, કોઈ પણ બનવું હોય તો આ ધરતી પર જ થાય છે। અને તે ધરતી પર થવા માટે એને બનવું હોય અને એ પદને ગ્રહણ કરવું હોય તો લાયકાત જોઈએ। તો લાયકાત મેળવવા માટે શિક્ષણ જોઈએ। શિક્ષણ જગતમાં બે પ્રકારના શિક્ષણ કહેવામાં આવે, એક અક્ષરી જ્ઞાન અને એક ઈશ્વરી જ્ઞાન। હવે બેઉ શિક્ષણનો અભ્યાસ કરવાથી એ પદને પામી શકે છે। આ ઈશ્વરી જ્ઞાન એ સામાન્ય મુદ્દો નથી, પણ એ ઈશ્વરી જ્ઞાન મેળવવા માટે કોઈ મહાપુરુષને ચરણે જવું પડે। એ કેવા મહાપુરુષના હોય તો કે બંદે કો બંદા મિલે કોણ છોડે ઉપાય, સેવા કર લે નિર્બંધ કી પલમાં દે છૂટાય। એને વાર વાયદો હોતો નથી। એટલે જ કહ્યું કે સંત ચટકો લાગ્યા વિના રીજે નહીં કીર્તાર। સંત ચટકો લાગ્યા વિના રીજે નહીં કીર્તાર। કીર્તાર એટલે માલિક આખા બ્રહ્માંડનો રચનાર છે, એ રીઝતો નથી। ઈયળમાંથી જો ભમરી બની જાય તો માનવને કેટલી વાર। તો વાલા સજ્જનો, આ એક મુદ્દો ઈશ્વરી જ્ઞાનનો મુદ્દો એવો છે કે જ્યાંથી આવ્યા ત્યાંથી પાછું લિંક કરી આપી દે, પણ આ પોતાની કમાણીએ ઉતરવાનું છે। રામદેવજી એ જ વાત કરી છે। આપણે બધા રામદેવજીનો પાઠ પ્રકાશ કરીએ છીએ, ભાતીજી મહારાજની જાણી કરીએ છીએ, રામચંદ્રને માનીએ છીએ, હનુમાનને માનીએ છીએ, સંત કબીરને માનીએ છીએ, દલપતરામ મહારાજને માનીએ છીએ, કાળિકાને માનો છો, ખોડિયાલને માનો છો, તમે ભાતને માનો છો, એમનું ચિત્રને પૂજીએ છીએ, પણ ચારિત્રનું પૂજન કરતા એનું જીવન ચરિત્ર કેવું, રામનું જોશો તમે, કબીરનું જોશો, તમારું જીવન ચરિત્ર કેવું છે, આપણે ચિત્ર સામે લડ્યા છે। તો એમને પૂજીએ છીએ પણ એમનું માનતા એ મહાપુરુષો શું શું કરીને ગયા છે એનું જીવન ચરિત્ર તમે નિહાળો તો ખરેખર આપણે પણ એમને, એ મહાપુરુષને જે શરીર મળ્યું હતું, જે મહાપુરુષોને એ માતાના ગર્ભે થઈને આવ્યા હતા, એવી રીતના પણ આપણે આ ધરતી પર આવ્યા છે। તો એમની એવી કમાણી કરી ગઈ કે आप आए जगत में, आप जब जग में आए तब आप रोई ने जग हंसे, करनी ऐसी कर चलो कि आप हंसे ने जग रोई। આ મુદ્દો આપણે ખરેખર વાતોથી સાંભળીને આ કાને સાંભળીને આ કાને કાઢવાની જરૂર નથી, અથવા અહીંથી બોલવાની પણ જરૂર નથી। આ શબ્દ અંદર ઉતારીને એને આચરણ કરવાની જરૂર છે। એટલે મહાપુરુષો પોતાના જીવન સમય દરમિયાન આપણા માટે, આપણા પરિવાર માટે એમનું શરીર ઘસાયું છે। અને આવા એમના કુખે આવા ગણપતભાઈ જેવા, ભારતભાઈ જેવા પુત્ર રતન પેદા થયા, જેથી કરી વર્ષ થયું પણ એમના પિતાશ્રીને ભૂલ્યા નથી। એ ભૂલ્યા નથી એટલે જ આપણે બધાને તેડાવ્યા છે। એટલે જ કહેવાયું કે સંત સપૂત ને તુમડા દોનો એક જ ભાવ, તારે પણ ડૂબાડે નહીં તરવા ઉપર। એટલે વાલા સજ્જનો, આપણે દરેક બાબતે વિચારવું જ રહ્યું અને વિચારીને એ પ્રમાણે કાર્ય કરવું ઘટે। જ્યાં સુધી આપણે આ કાર્યને જીવન જીવવાની જે રહેણી કહેણી છે એને પણ આપણે કઈ રીતના જીવવું, કઈ રીતના રહેવું, કઈ રીતના ખાવું પીવું એ તો કરતા જ જઈએ। પણ આ જે હંસલો અહીંયા કહેવાયું છે કે એક દાલ દો પંખી બેટા, કોણ ગુરુ કોણ ચેલા, गुरु की करनी गुरु भरेगा, चेला की करनी चेला, ઉર્જા હંસા અકેલા। આપણે ભજનમાં પણ ગાઈએ નિશાળમાં જતા તારે કે હંસલો ઉડી જવાનો એકલો, આપણે ગાઈએ છીએ પણ સમજણમાં લીધું, અને જેને જેને સમજણમાં લીધું એની આ બલિહારી છે। જેના નામના નેજા ફરકે છે એ મહાપુરુષો થઈને પૂજાય, ભગવાન તરીકે એનું બિરુદ લઈને પૂજાય છે। કૃષ્ણ અને રામચંદ્રની તમે વાત કરો તો રામચંદ્ર પણ મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજાયા, કૃષ્ણ પણ કરતા માલિક તરીકે પૂજાય। ક્યારે? તો કે એવા મહાપુરુષને જોડે જવાથી એનું જે જ્ઞાન નું શરણ લીધું એટલે વિદ્યા વિનયથી શોભે છે। એની પાસે વિવેક જાગ્યો, વિવેક સાથે વૈરાગ્ય જાગ્યો, અને વૈરાગ્યને લીધે એ મોક્ષ ગતિના
દરબારમાં પહોંચ્યા. આ માયા તમે જોવા જઈએ તો આ 21 બ્રહ્માંડની અંદર માયા રમે. હવે માયા વગરના જે બ્રહ્માંડ છે એની અંદર ભક્તિ થાય. આપણે ગમે તે પ્રકારની ભક્તિ કરીએ છીએ, કોઈ મંત્ર જાપ કરે, કોઈ તંત્ર જાપ કરે, કોઈ ભજન ગાવે, કોઈ યજ્ઞ કરે, અનેક બાધા બુદ્ધિ રાખીને પણ પોતે ભક્તિ કરવાનો માર્ગ પકડે છે. પણ કબીરજીએ કહ્યું કે એ માર્ગ નથી મારે જોવા. એક ગુરુ બીજો ગુરુ, ગુરુ 18 લાખ હુआ, ભગવા પહેર્યા પણ પામ્યા ન ભગવતને, માગી માગીને મુવા. એક ભૂવો બીજો ભૂવો, ભૂવા 18 લાખ હુआ, સાચી માતાની ભાળ ન કાઢી, ધૂણી ધૂણીને મુવા. આપણને જે જન્મ આપે છે એ માતાને જો ભાળ ના કાઢે તો ગમે એટલા દાણા ખડાયા હોય, ગમે એટલું કર્યું હોય, પણ નિશ્ચિત નીવડે છે. આપણે તો શરીરને ટકાવવા માટે વૈદરા કરીએ છીએ. શરીર ટકે યા ન ટકે સાથે મતલબ નહીં. આ શરીરને તમારે એક બૂંદમાંથી આખી પિંડની જે રચના થઈ હોય તો પછી એ કરનાર કેવો છે? આપણે વિચારવું એક નહીં વિચારવું. એક બૂંદમાંથી જો આખી પિંડ રચતી, કાન, નાક, મય, હાડકા બને, એવી રીતના અહીંયા મન, બુદ્ધિ ને ચિત્ત એ પણ આ શરીરમાં સૂક્ષ્મ, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, એવા 7 પ્રકારના શરીર આવે. આપણે જે લઈને બેઠા છીએ સ્થૂળ શરીર છે, અને એની અંદર પણ સૂક્ષ્મ. હવે સ્થૂળ શરીર આપણને કંટ્રોલ ના થતું હોય, ઘડીકમાં અહીંયા બેસવાનું હોય, અને કદાચ આવા ભજની કલાકારો કોઈ વડીલોના મુખારવિંદમાંથી, કદાચ આવા મહાપુરુષોમાંથી હૃદયસ્પર્શી વાણી જ્યારે લેતી હોય ત્યારે આપણે ઘડીક પણ ના બેસાય. કેમ ના બેસાય? તો મખિયા ચંદન પર હરે જ્યાં રસ મિલે ત્યાં જાય. એટલે આ માખીની જેમ આપણું મન થઈ જાય. આ રસ એવો છે એ અમર થઈ જાય. આ ધ્રુવ, પ્રહલાદ, મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીરજી, રામચંદ્ર, કૃષ્ણ, રામદેવજી, ભાદેજી, જે મહાપુરુષો એ અમર પદને પામ્યા તો કેવો રસ પીધો. હા, કબીર સાહેબે પણ એ વાત કરી, કબીરા કબકા ભૈયા વૈરાગી, સૂર્ય નતા ચંદ્ર નતા નતા નવલખ તારા, તબકા ભૈયા મેં વૈરાગી. કબીરા કબકા ભૈયા વૈરાગી. આ વૈરાગી જ છે. આ એ કશું નતું તે વૈરાગી જ હતો. અત્યારે આપણે માયાના સર્જનમાં આવીને આપણે મારું મારું તારું બધું કરીએ છીએ ને. એટલે જ મહાપુરુષો કૃષ્ણની ગીતાની અંદર એવો ઉલ્લેખ છે, હું ખાતો નથી, હું પીતો નથી, હું જન્મતો નથી, હું મરતો પણ નથી. એમ એને જ મહાપુરુષો આગળ કહ્યું કે હમે જોગી અલખ અડાદે, પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં હમારા. તમે આપણે કઈ ચોટ્યા છે? નામ રૂપ ગુણ નહીં હમારા, કબૂ નહીં થરું અવતાર લો. हमसे ब्रह्म, ब्रह्म से माया, माया से सब संसार. આ બધો માયાનો રચનાર આ સંસાર છે. તો માયા ના હોત તો સંસાર ન રચાયો હોત. એને અષ્ટાંગી કહો તે, મલંતી કહો તે, કાળ માયા, એને ત્રિગુણી માયા કહેવામાં આવે. એ ત્રિગુણી આમ જોવા જોઈએ તો રજો, સતો ને તમો, એને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્માનું કાર્ય શું છે, વિષ્ણુનું કાર્ય શું છે, અને શંકરનું કાર્ય શું છે? આપણા આ જે 3 ગુણની રચના, આ 3 ગુણની રચના દીઠી જીવ ઈશ્વર ને માયા. જીવ કોને કેવું, ઈશ્વર કોને કેવું, અને માયા કોને કેવું? આ શબ્દ જ્યારે આપણે મનસ્થિતિમાં લગાવીએ અને શબ્દ પર ભાર મૂકીને આપણે એનું સંશોધન કરીએ ત્યારે ખબર પડે જીવ કોને કહેવાય અને ઈશ્વર કોને કહેવાય. આ શબ્દ કઈ સામાન્ય શબ્દ મહાપુરુષે પોતાના ખજાનામાંથી બહાર નહીં કાઢ્યા હોય, એનો અનુભવ કરીને બહાર કાઢે. પણ આપણે એ શબ્દ પર સમજણ સ્થિતિ નથી એટલે સમજી શકતા નથી. એટલે ગાંઠિયા પરવાની જેમ આપણે એક ગયો બીજો ગયો એટલે ચાલવાનું જ. કોઈ કે પાવાગઢ જવું છે, કોઈ ડાકર જવું છે, પણ શા માટે જવું એ નક્કી નથી કરતા. બસ પેલા જાય છે ગામના તો આપણે જવું જોઈએ. દેખા દેખી ચાલી પડ્યા તો વાટે જઈને થાકી પડીએ. આ વંટોડિયાની ચાલ વાકી રહ્યો ઓ ભાઈ મારા, ઊંટ ચરે વાડીમાં એ રબારી વિના. આને કંટ્રોલ કરો. આપણે ડુંગરા વાળીને પૂંજીએ, ઉમરા વાળીને કશું ના કરીએ તો